જન થાય પૂરણ કામ, જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાય ચોટ. તેમ નામ ઘન શ્યામને થાય કલ્યાણ કોટ. જેમ ઇન્દુમાં અગ્નિ નહીં, નહીં અર્કમાહી અંધાર, તેમ પ્રભુ પ્રગટમાં નોય અમંગળ નિરધાર. વિદ્યુત ન તજે વહની, શીતળતા ન તજે શ્રીખંડ, તેમ કલ્યાણ મહારાજમાં રહ્યું અતિશય અખંડ. એહ દ્રષ્ટાંતને ઉરધરી, રેવું નિસંશય નિર્ભય વળી, નિષ્કુળાનંદ નિશ્ચય કહે, સત્યમાન જો સહુ મળી. ભગવાનનું નામ અને ભગવાનના ગુણ અને ભગવાનનું બિરુદ એ બધું કલ્યાણકારી છે. કલ્યાણકારી એટલે શું કહેવાય? બીજાને ઉપયોગી છે. બીજાને ઉપયોગી છે, બીજાને અનુકૂળ આવે. આપણા ગુણ છે એ બધા આપણને અનુકૂળ હોય. સુખને અનુકૂળતાને સુખ કહેવાય ને. અનુકૂળ હોય એને સુખ કહેવાય, અને પ્રતિકૂળ હોય એને દુઃખ કહેવાય. ઝાઝું સુખ થઈ જાય તો એને આનંદ કહેવાય. દબાયું દબાય નહીં, ઘણી વખત એવું થઈ જાય. એટલે ઝાઝું સુખ થઈ જાય તો એને આનંદ કહેવાય. એની અનુકૂળતા આપણા ગુણ કે આપણી સ્કિલ એ બીજાને અનુકૂળ આવે તો એને કલ્યાણ કહેવાય. કલ્યાણ બીજાને હોતે અનુકૂળ આવે. એટલે આપણે એવું કરવું જોઈએ કે બીજા હોતે રાજી થાય, તો એને કલ્યાણ ગુણ કહેવાય. ભગવાનનું બધું કલ્યાણ રૂપ છે. એનું બિરુદ છે એ તો કલ્યાણ એક તાન. કલ્યાણ ને પાછું વળી એમાં એક તાન લખ્યું છે. એટલે શું એનો અર્થ? એમ નહીં, કલ્યાણ એક તાન. નકર કલ્યાણ કીધું અતિશય કલ્યાણ એવું કહી દીધું હતું. પહેલાં તો સુખ અનુકૂળ વેદ નિયમ સુખ પોતાને અનુકૂળ આવે એને સુખ કે માણસો બધાને એવું જ થાય તો સુખ થાય ને. આપણું ધાર્યું કોક ન કરે તો સુખ થાય? તો સુખ ન થાય. ભગવાન આપણું એનું ધાર્યું પોત આપણી પાસે કરાવે કે આપણું ધાર્યું એની પાસે એ કરે? ભગવાનનું બિરુદ એવું કે મારી કોટીને એનું ધાર્યું કરાવવું આપણી પાસે, તો આપણું ધાર્યું એ કરે. બહુ ભગત થઈ જાય તો એનું ધાર્યું નકરું એ કરે. એટલે એને કલ્યાણ ગુણ કહેવાય. ભગવાનના અનુકૂળ સુખ હોય અને ઓલું અનુકૂળતા હોય પરિસ્થિતિને એને સુખ કહેવાય. અને વધી જાય એ બહુ તો એને આનંદ કહેવાય. અતિશય સુખ હોય પછી દબાઈ ને આપણે બટોરીએ ન રહીએ જેટલું હોય એટલું બટોરવું પડે ને.
એ બટોરીએ ન રહી આપણે ત્યારે એને આનંદ કહેવાય. અને બીજાને એવું થાય તો એને કલ્યાણ કહેવાય, કલ્યાણ ગુણ કહેવાય. આપણી કાંઈ સ્કિલ હોય એનાથી બીજા બધા ફીદા થઈ જતા હોય તો એ કલ્યાણમય કહેવાય. કે બહુ બધા આમ વારી ફેરી જતા હોય આપણી સ્કિલ ઉપર. ઘણી વખત આપણી સ્કિલ હોય તો એ બીજા બધા અમુકના ફિટકાર દેતા હોય. શું કરવાને? કોઈને ઉપયોગમાં આવવા ન દે અને પોતાનો સ્વાર્થ જ હિડન સાધ્ય રાખે તો એ કલ્યાણ ગુણ ન કહેવાય, કલ્યાણ સ્કિલ ન કહેવાય. કલ્યાણ સ્કિલ એને કહેવાય કે એ સ્કિલ આપણે એપ્લાય કરીએ તો બીજા ફીદા થઈ જવા દે, વરસી પડવા દે, વાહ વાહ, એને ગુણ તો એને કલ્યાણ. ભગવાનનું બધું એવું છે. ભગવાનનું નામ એવું, બિરુદ એવું, ગુણ એવા કે જો એ ભગવાન આવે અને પોતાના ગુણોને થોડાક સ્પ્રેડ કરે તો બધા ફીદા ફીદા થઈ જાય, આનંદ થઈ જાય બધાને, બહુ અનુકૂળ આવે. એકતાન કોને કહેવાય? હે, એકતાન કોને કહેવાય? કલ્યાણ એક તાન એમ. એટલે પોતાનું જરાય નહીં, પોતાની અનુકૂળતા માટે ભગવાન એક પોતાના ગુણોને એપ્લાય કરતા નથી એમ. કલ્યાણ એક તાન એટલે કલ્યાણ